અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલની શરૂઆત। આજથી 7 દિવસ સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન। કાંકરિયા કાર્નિવલની તૈયારીઓ અંતિમ ચરણમાં પહોંચી। 25મી ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર સુધી કાર્નિવલનું આયોજન થયેલું છે। કાર્નિવલ દરમિયાન કોઈ દુર્ઘટના ન થાય તે માટે પોલીસ સજ્જ છે। સીસીટીવી અને ડ્રોન દ્વારા કાર્નિવલ પર નજર રાખવામાં આવશે। દુબઈ પાયરા શો અને ડ્રોન શો આકર્ષણનું કેન્દ્ર બનશે। आज विषय વધુ જાણકારી સાથે સંવાદદાતા મિહિર સોલંકી આપણી સાથે લાઈવ જોડાયા છે। મિહિર, 25 થી લઈ અને 31મી ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે। સીએમના હસ્તે આ કાર્નિવલનું ઉદ્ઘાટન પણ થઈ જશે અને ત્યાં શું શું ખાસ વ્યવસ્થા છે, લોકોને આકર્ષી શકે એવા કઈ રીતના પ્રકલ્પો હશે? બિલકુલ જોઈ ઘણા વર્ષોથી અમદાવાદમાં એક આકર્ષણનું કેન્દ્ર એટલે કાંકરિયા, અને તેની જ સાથે જ્યારે વર્ષનો અંત આવે છે ત્યારે તેને માણવા માટે તે છેલ્લા 5 થી 6 દિવસ જે કાંકરિયામાં કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે 25 થી 31 ડિસેમ્બરમાં જે કાંકરિયા કાર્નિવલનું આયોજન છે તેમાં અત્યારે હવે આખરી ચરણમાં અત્યારે જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। હું તમને દ્રશ્યો બતાવીશ ને કે કઈ રીતે અત્યારે એએમસીની ટીમ અને સાથે જ તે પોલીસ વિભાગ છે તે અત્યારે અહીંયા સજ્જ થઈ ચૂક્યું છે। જે પ્રમાણેની તૈયારીઓ આપ અહીંયા જુઓ છો કે જે સ્ક્રીન અહીંયા લગાડવામાં આવતી હોય છે તેમાં જે પ્રમાણનું ચેકિંગને તે અત્યારે કરવામાં આવી રહ્યું છે। સાથે જ તે સમગ્ર કાંકરિયા વિસ્તારને કોર્ડન કરવામાં આવશે। આજુબાજુના જે રસ્તા છે તેમાં અત્યારે પોલીસ વિભાગ દ્વારા એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે કે જેમાં નો પાર્કિંગ અને સાથે જ તે નો યુ ટર્ન ઝોન છે તે 25 ડિસેમ્બરથી લઈને 31 ડિસેમ્બર સુધી રહેશે। ત્યારે હાલમાં આપ જે દ્રશ્યો જુઓ છો તે તૈયારીઓના દ્રશ્યો કે જ્યાં પોલીસ અને એએમસીની ટીમ મળીને અહીં પોલીસ દ્વારા જે પ્રમાણેનું ચેકિંગ અને સાથે જ તે જે પ્રમાણેનો તપાસ છે જે કરવામાં આવી રહી છે તે હાલમાં આપને જોવા મળતું હશે, અને તેની સાથે એએમસીની ટીમ છે તે અત્યારે તૈયારીઓમાં લાગી છે। ચોક્કસથી જે પ્રમાણે દુબઈનો પાયરા શો અને સાથે જ તે ડ્રોન શો જે આ વખતે મહત્ત્વનું એક આકર્ષણનું કેન્દ્ર બનશે। સાથે જ તે પોલીસ છે તે ખાસ આ વખતે ડ્રોન દ્વારા પેટ્રોલિંગ કરશે, કેમ કે લાખો લોકો છે તે આ જે કાર્નિવલ છે તેને માણવા અહીંયા પહોંચતા હોય છે। તેને જ લઈને ડ્રોન પેટ્રોલિંગ છે તે પોલીસ કરશે। સાથે જ તે પોલીસના હજારો જવાનો છે તે કાંકરિયાની અંદર અને બહારના ભાગમાં અહીંયા સજ્જ રહેશે કે જેના કારણે કોઈ પણ જાતની દુર્ઘટના છે તે ના બને। ચોક્કસથી ખૂબ જ મોટું ક્રાઉડ છે તે અહીંયા આવતું હોય છે। આજે સાંજના સમયે 7 વાગે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ કાર્નિવલ છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે, તેની શરૂઆત કરવામાં આવશે ને 7 દિવસ વિવિધ પ્રકારના જે લોક ગાયકો છે તે પોતે અહીંયા આવશે, પોતાની ગાયકી જે ગાયન ગાશે અને તે લોકોને મોજ મસ્તી કરાવશે। સાથે જ તે જે પ્રમાણે લાઇટિંગ શો છે, પાયરા શો છે, તમામ પ્રકારની જે તૈયારીઓ છે મોટાભાગની તૈયારીઓ અત્યારે પૂર્ણ થઈ ચૂકી છે। પરંતુ આખરી ચરણ જે કહી શકીએ કે હવે માત્ર ગણતરીના કલાકો જ્યારે કાંકરિયા કાર્નિવલમાં બાકી છે ત્યારે લોકો આજે ઘણી બધી સંખ્યામાં જોવા પણ મળી રહ્યા છે। તેનું મુખ્ય કારણ એક એ પણ કે આજે 25 તારીખ નાતાલનો તહેવાર, અને તેના જ લીધે ક્યાંક ને ક્યાંક લોકોને જે રજા હોય છે રજા માણવા માટે કાંકરિયા ખાતે લોકો આવતા હોય છે। અને આજનો દિવસ કાંકરિયા કાર્નિવલની શરૂઆત પણ છે એટલે લોકો ક્યાંક ને ક્યાંક ઉત્સાહપૂર્વક પણ જોવા મળી રહ્યા છે। સાંજના સમયે જ્યારે લાઇટિંગ અને સાથે જ ડ્રોન શો થશે તો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે તે બનશે। અને અત્યારે હાલમાં એએમસી અને પોલીસ દ્વારા સમગ્ર તૈયારીઓ છે તે હવે પૂર્ણતાના આરે છે તે પહોંચવામાં આવી છે। બિલકુલ મિહિર, સૌથી મોટો પ્રશ્ન એ કે ટિકિટના દર કઈ રીતના રાખવામાં આવ્યા છે, અને સાથે સાથે આજથી જ્યારે 7 દિવસ સુધી આ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સ્વાભાવિક રીતે ટ્રાફિકને લઈને પણ સમસ્યા ઊભી થતી હોય છે, તો એને કઈ રીતે ડાયવર્ટ કરવામાં આવશે અને એને લઈને કઈ રીતની તૈયારીઓ છે? બિલકુલ જોઈ જે પ્રમાણે અગાઉ પણ મેં જાણકારી આપી કે સમગ્ર કાંકરિયાની અંદર અને બહાર બંને ભાગમાં ટ્રાફિક જવાનો અને સાથે પોલીસ જવાનો છે તે હાજર રહેશે। જે પ્રમાણે હાલમાં આપ અહીં દ્રશ્યો ઘણા જોઈ શકતા હશો કે કાંકરિયાની અંદર હાલમાં ઘણા બધા પોલીસ જવાનો છે તે અહીંયા મોજૂદ છે। અને જે પ્રમાણે દ્રશ્યો આપ જુઓ છો કે પોલીસના એક અહીં થોડા અંતરે પોલીસના એક અહીંયા વાત કરીએ કે બોર્ડ મારેલા એક દ્રશ્યો આપને બતાવશે કે પોલીસ હું તમારી શું મદદ કરી શકું છું। એટલે કોઈપણ જાતની તકલીફ જો આપને પડે તો દર 100 કે 200 મીટરે પોલીસનું એક કેમ્પ જેવું લગાવેલું છે કે જેના કારણે લોકો છે તે તેમની જે તકલીફ છે તે તરત આવીને અહીંયા દર્શાવી શકે ને જેના થકી જે સ્પીકર્સ આખા કાંકરિયામાં જે લાગવામાં આવ્યા છે તેના થકી જો કોઈ બાળક ખોવાયું હોય, જો કોઈ પણ જાતની તકલીફ પડી હોય, કોઈ ઘટના બની હોય તો તેને લઈને તુરંત જ એક્શન લઈ શકે તે માટે પોલીસની તૈયારીઓ
તૈયારીઓ છે, ટ્રાફિકને લઈને વ્યવસ્થા, વર્ષોથી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ થઈ રહ્યું છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે ટ્રાફિકની વ્યવસ્થા છે તે ખૂબ જ સારી એવી જોવા મળતી હોય છે. કોઈપણ જાતનું બહારના ભાગમાં ટ્રાફિક છે તે થતું નથી. ચોક્કસથી અમદાવાદની પબ્લિક અને સાથે જ છે જે બહારથી આવતા છે, ગુજરાત બહારથી અને અમદાવાદની બહારથી આવતા જે લોકો છે તે પોતે અહીંયા જ્યારે આ શો જોવા માટે પહોંચતા હોય છે, 7 દિવસ જે મજા માણવા પહોંચતા હોય છે, ત્યારે કાંકરિયાની બહાર લોકોનો ખૂબ જ મોટી સંખ્યામાં જમાવડો છે તે જોવા મળતો હોય છે અને તેને જ લઈને આ જે તૈયારીઓ છે, આ જે પ્રકારની પોલીસ છે જે જાગૃત અત્યારે જોવા મળી રહી છે. એટલે ચોક્કસથી જે પ્રમાણે મેં અગાઉ પણ વાત કરી કે પોલીસ દ્વારા હવે અહીંયા તૈયારીઓ છે તે પૂર્ણતાના આરે છે, કારણ કે ટ્રાફિકની કોઈ તકલીફ ના પડે, સાથે જ તે કોઈપણ જાતનું વહેલામાળો જ્યારે સાંજના સમયે થયું હોય, કારણ કે 10 વાગ્યાનો જે સમય છે રાત્રિનો કે જ્યારે કાર્નિવલ છે તે પૂર્ણ થતો હોય છે રોજિંદા સમયમાં, એટલે સાંજના સમયે જ્યારે લોકો એકઠા બહાર આવે ત્યારે કોઈ જાતની તકલીફ ના પડે તે માટે બહાર પણ ટ્રાફિકના જવાનો છે જે સજ્જતાથી ઊભા હોય છે. અને ટિકિટના દરની જો વાત કરીએ તો આ 7 દિવસ છે તે તદ્દન ફ્રી કાર્નિવલ છે તે રાખવામાં આવતું હોય છે કે જેના કારણે નાનાથી લઈને મોટા કોઈ પણ પ્રકારના લોકો હોય તે પોતે અહીંયા આવે, પોતે જે વર્ષના અંતના દિવસો છે તે પોતે માણી શકે. લાઇટિંગ શો હોય, સંગીત સંધ્યા હોય, તમામ પ્રકારના જે શો છે તે પોતે અહીંયા માણી શકે અને પોતાના બાળકો સાથે, પરિવાર સાથે જે હળવાશના પળો હોય છે રાત્રિના સમયે તે પોતે અહીંયા માણી શકે. તે માટે એએમસી દ્વારા દર વર્ષે આયોજન છે તે કરવામાં આવતું હોય છે. મિહિર, આભાર આપનો, આપ જોડાયા અને જાણકારી આપી તે માટે.